જય માતાજી, હર હર મહાદેવ મિત્રો. તો આપણી પાસે આવી છે સ્પ્લેન્ડર અને સ્પ્લેન્ડરના સેલ્ફ કાર્બન ખરાબ થઈ ગયા છે, તો હું કાર્બન નાખીશ. આ છે નવા વેરોક બ્રાન્ડના કાર્બન. આ એમનું આર્મીચર, તમે આર્મીચર જોઈ શકો છો મિત્રો. અને આ છે એમની બોડી. સેલ્ફ મેં પહેલેથી જ ખોલી લીધેલો હતો, કેમ કે મારી પાસે કોઈ મોબાઈલ પકડે તેવી રીતે વ્યક્તિ નહોતું, એટલે મેં સેલ્ફ પહેલાં ખોલી લીધો. ને હવે હું તમને બતાવીશ કે કાર્બન કઈ રીતે ઇન્સ્ટોલ કરવા. તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર જરૂર કરજો. તો આ રીતે મિત્રો આપણે ફિટિંગ કરી લઈશું ફટાફટ. સ્ક્રૂ નાના હોવાને કારણે ફોર વ્હીલ્સની અંદર હરખા બેઠતા નહોતા, એટલે વારંવાર પડી જતા. મેં હાથ વડે એનું ફિટિંગ કર્યું પહેલાં, અને પછી સ્ક્રૂ ડ્રાઈવરની મદદથી ફિટિંગ કર્યું. એ કાર્બન લાગી ગયો છે ને. હવે બીજો કાર્બન ફિટ કર્યા બાદ તમે જોઈ શકો છો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આ કાર્બનમાં જે નાખવું હતું ને એના માટે, એટલે સ્ક્રૂ એમાં ફિટ કરી દીધો, એટલે સ્ક્રૂ પડવાનો ચાન્સ નહોતો. અને હંમેશા મિત્રો આ સ્ક્રૂ ડ્રાઈવર વડે જ્યારે પણ આ સ્ક્રૂ ટાઈટ કરો ત્યારે જે કાર્બનવાળો સ્ક્રૂ છે અને નોર્મલી વધારે ટાઈટ કરવો, કેમ કે ત્યાંથી પાર્કિંગ થઈને બળી જાય છે સ્ક્રૂ, પછી બોડીની અંદર ને અંદર રહે છે, એવું થાય છે. તો મિત્રો સેન્ડિંગ પેપર વડે આર્મીચરને થોડુંક સેન્ડિંગ કરશું, નહીંતર એમાં લીટા અને જે મસ્ત જામી છે એના કારણે સેલ્ફ લેવામાં પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે આપણે મસ્ત મજાનું એને સેન્ડિંગ કરી નાખશું. તો તમે જોઈ શકો છો સેન્ડિંગ થઈ ગયું છે. હવે એને થોડું ગ્રીસ લગાડી દેવાનું, એટલે સેલ્ફ અવાજ ના મારે. બુશિંગ એનું કંઈ, નહીંતર બહુ બુશિંગ વધારે પડતું, સેલ્ફમાં બુશિંગનો અવાજ વધારે પડતો હોય છે. તો આપણે એને ગ્રીસ પણ લગાવી દીધું છે, અને હવે થોડુંક અંદરના ગિયરમાં પણ ગ્રીસ મારી દઈશું. મિત્રો બંને કાર્બન ફર્સ્ટ ક્લાસ લાગી ગયા છે, અને હવે હું આર્મીચર ફિટિંગ કરીશ, પણ એના પહેલાં મારે સ્પ્રિંગ તો ફિટ કરવી જ જશે. તો તમે જુઓ સ્પ્રિંગ કઈ રીતે ફિટિંગ કરવી. અને હા, નોર્મલી હું સેલ્ફ છે ને સ્પ્લેન્ડરના ખોલતો નથી પૂરા, આ રીતે હાફ સેલ્ફ ખોલીને જ ફિટિંગ કરું છું, જે ઇઝી રહે છે અને તાત્કાલિક કામ પતી જાય છે. તો આ રીતે સ્પ્રિંગનું ફિટિંગ કરી દઈશું આપણે સેલ્ફ કાર્બનની વચ્ચે. અને કાર્બનને એકદમ ઇઝીલી બેઠાડવા માટેની સ્ટ્રીક તમે જોતા જજો. નકર તો હકડાઈમાં છે ને સાહેબ ફાવે જ નહીં થોડું ફિટિંગ. એટલે તમે જોતા જાઓ હું કઈ રીતે ફિટિંગ કરું છું. ઇઝી, નોર્મલ ઇઝી હાવ. તો આ રીતે બંને કાર્બનને એક સાઈડ દબાવી દીધો, અને બીજો કાર્બન આ રીતે રાખી અને નોર્મલી સેલ્ફ કાર્બન અને આર્મીચરની વચ્ચે એટેચ કરી દેવાનું છે. આ સાઈડનો કાર્બન થોડો નડ્યો હતો મને, એટલે હું એને પણ દબાવીશ થોડો ઘણો. તો આ રીતે આર્મીચર ફિટ થઈ ગયું છે મિત્રો, ફર્સ્ટ ક્લાસ. અને આર્મીચરના વાયરને એટલા સેફટી ફિટ કરો કે ના તો એ ટચ થાય બોડી સાથે, કે ના ટચ થાય આર્મીચર સાથે. ઓકે ફ્રેન્ડ્સ, તો થઈ ગયું છે ને. હવે બોડી એટલી સ્પીડથી ફિટ કરવાની છે કે આર્મીચર રિટર્ન ખેંચાઈ ના જાય, એનું ધ્યાન રાખજો, નહીંતર પાછા સેલ્ફ કાર્બન બહાર નીકળી જાય. ફટાફટ સ્ક્રૂ ફિટિંગ. તો મિત્રો સેલ્ફ ફિટિંગ આ રીતે ઇઝીલી થઈ શકશે, કોઈ પણ ટાઈમ બગડ્યા વગર તમારો. નોર્મલી ફિટિંગ આ રીતે ફર્સ્ટ ક્લાસ થાય છે, અને મારું કામ પણ પતી ગયું છે. તો હવે એક લેફ્ટ સાઈડથી જે એક સ્ક્રૂ મારવાનો છે એ ફિટ કરી અને હું તમને બતાવીશ કે સેલ્ફ કઈ રીતે વર્ક કર્યું. એકદમ ઇઝી સાઉન્ડ. તો તમને થતું છે કે ભાઈ પાસે ડિસમિસ નહીં હોય. ના ભાઈ, મારી પાસે બધું છે, સ્ક્રૂ ડ્રાઈવર ને બધું, પણ ત્યાં છે ને જગ્યા એટલી એવી નાની એવી છે ને જગ્યા સકડાઈવાળું. તો અમારે છે ને તૂટેલું છે, ફોરપેલ પડ્યું, તો એનો યુઝ કરવો પડ્યો છે. એ રીતનું છે. તો સેલ્ફ એકદમ ઇઝીલી વગર સાઉન્ડે સ્ટાર્ટ થઈ શકે છે કે નહીં આપણે જોશું.
તમે જોવો ઇઝી સેલ્ફ